તો મિત્રો પડી ગઈ આપણી આજની સવાર. તો સ્વાગત છે મિત્રો તમારું બ્લોગ ડે 2 માં. ઉઠીને મિત્રો નજર જાય મારી ડાયરેક્ટ આંબામાં. કેદી પાકશે રામ જાણે. પછી મેં કીધું આંબા પાકે ત્યાં સુધી આપણે મારી લી થોડાક પુશઅપ. પછી કરતો તો ચેક કે કેમ પુશઅપ કામ કરે છે કે નહીં. મને એવું લાગે તો છે કે પુશઅપ કામ કરે છે. જો ના કામ કરતા તો તમે કમેન્ટ કરીને જણાવજો. પછી મિત્રો મોઢું બોઢું ધોઈને આવી ગયા ચા નાસ્તો. મારા મિત્રો કોઈને ચા નાસ્તો કરવો હોય તો કાલે મારા ઘરે આવી જવાનું. પછી મિત્રો આપણે નાઈ ધોઈને થઈ ગયા રેડી કામે જવા માટે. પછી મિત્રો બારે જોઈએ તો મારી ગાડી મારી વાટ જોતી. પછી કરી નાખી આપણી ગાડી ચાલુ. આગળથી લઈ લીધો મિત્રો બાપુજીને બીડી પીધો તો હાલે જ નહીં. મિત્રો આવી ગયા આપણા કામ ઉપર જ્યાં પાવાનો હતો દિવાલને પાણી. હવે બીજી સાઈડ ઉપર ત્યાં પણ પાવાનો હતો પાણી. પાણી પાઈને મિત્રો ખોલી લીધા લેન્ટર. પછી મિત્રો મેં ચેક કર્યું ભરાઈ કામ કેમ બરાબર થયું છે કે નહીં. ત્યાં તો એટલામાં આવી ગયા મારા કાકાશ્રી મને જોવા માટે કેમ બરાબર કામ કરે છે કે લેન્ટર કમ્પ્લીટ ખોલીને નાનકડો બનાવી લીધો આપણે એક વિડીયો. ત્યાં તો આવી ચાય મિત્રો રૂકા દૂધ. પછી મિત્રો મારી લીધી આપણે ચાયની ચુસ્કી. મિત્રો આપણને આપી દીધું એક નાનકડો કામ હતો પ્લાય સાફ કરવાનું. જો મિત્રો જરીક વારમાં પ્લાય સાફ કરીને ઢગલો કરી નાખ્યો. પછી મિત્રો કરતા હતા આ સાઈડ બાપુજી ચોડાઈ અને સામેની સાઈડ કરતા હતા કાકાશ્રી ચોડાઈ. પછી મિત્રો બધી મોટી મોટી ચોડાઈ પૂરી થઈ ગઈ હતી, થોડીક બાકી રહી ગઈ. તો એટલામાં મિત્રો ટાઈમ થઈ ગયો તો ઘરે જમવા જવાનું. પછી મિત્રો અમે નીકળીએ ઘરે જમવા જવા માટે. તો આ તો મિત્રો લાકડીયા સિયોલખાનો નેશનલ હાઈવે. તો આ છે મિત્રો સિયોલખા લાકડીયાવાળી નદી જ્યાં 3 મગરો રહે છે. જેને મગર જોયું એ કમેન્ટમાં જણાવી દેજો. તો આપણે ઘરે આવીને જોયો તો આ ભાઈ લોટથી નાતા તારે. પછી મને કે પપ્પા મેં લોટથી નાઈ નાખ્યો, મારા મમ્મીને ના કહેતા. પછી મિત્રો પાછું ટાઈમ થઈ ગયો તો કામે જવાનું. બાપુજીએ વરી પી નાખી બીડી. પછી મિત્રો આવી ગયા આપણા કામ તરફ. મારી નજર ગઈ આ બંગલામાં. આ બંગલો કોનો છે કમેન્ટ કરીને જણાવજો. પછી જોયું તો આપણા ઈમાનદાર મજૂર બચારા બે વાગે કામે લાગી ગયા હતા. જુઓ પછી મિત્રો હું ને મારો મજૂર બે ગયા પાટિયા ઉપાડવા 1.5 કિલોમીટર છેટો. પછી મિત્રો અમે પાટિયા ઉપાડીને જતા હતા તો મારી નજર ગઈ કે આને પાછળ કાંઈ છે કે નથી. ત્યાં તો મિત્રો આવી ગઈ માતાજીની પ્રસાદી. મિત્રો બધા એક ઉકો પેડો ખાઈને બોલાવી દીધી માતાજીની જય. પછી મિત્રો કરણના પગમાં અચાનક આવી ગયો સોજો. તો એટલામાં મિત્રો આવી ગઈ ચાય હતી મિત્રો ઘણી ગરમ ઠરે ત્યાં સુધી કીધું બેક વાતું કરી લીધી. પછી મિત્રો બાપુજી ફરી કરવા મળી ગયા ચોડે. મિત્રો ટાઈમ થઈ ગયો તો ઘરે જવાનું. મારી વાઈટ જોઈને બેઠા હતા ક્યારે રજા દઈને ક્યારે અમે લોકો ઘરે જઈએ. મિત્રો આપી દીધી બધાને રજા ને હું બાપુજી ઘર તરફ નીકળી જાય. ત્યાં તો સામે મળી ગયા 10-12 બ્લેક કલરના સ્કોર્પિયો. ફાઇનલી મિત્રો આવી ગયા આપણે ઘરે આવીને જોઈએ તો મિત્રો અમારા 150 વર્ષના ડોસીમાં બહાર જ બેઠા હતા. તો મિત્રો આ છે મારા દાદીમાં. આમને જોઈને મારા આખા દિવસનો થાકલો ઉતરી જાય મિત્રો. આ તો મિત્રો આપણો બીજો વ્લોગ. બહુ સારો લાગે તો સપોર્ટ કરજો મિત્રો. મળીએ ત્રીજા વ્લોગમાં.